કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા આ વ્યક્તિ છે તેને રાત્રિના સમયે આરોપીઓ છે તે ઉઠાવી લે છે, તેને ગામમાં લઈ જાય છે, ફટકારે છે, નગ્ન કર્યા બાદ તેને ગામમાં ફેરવે છે, તેનો વિડીયો પણ બનાવે છે, માફી નામું પણ લગાવે છે અને આ વિડીયો આરોપીઓ વાયરલ પણ કરે છે। આ ઘટના છે સાબરકાંઠાની અને આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી। અંતે આરોપીઓને ઝડપી લીધા છે અને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠામાંથી માનવતાને શર્મસાર કરતી અને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ તાલિબાની સજા આ ભોગ બનનારને આપી છે। સાબરકાંઠાનો જે ઈડર તાલુકો છે તેના જ તાલુકામાં એક ચડાસણા ગામ આવેલું છે અને આ ચડાસણા ગામની મહિલાના સાથે આ ભોગ બનનાર છે તેને પ્રેમ સંબંધ હતા। પ્રેમ સંબંધ છે તેની અદાવત રાખી આ મહિલાના પતિ સહિત 9 સાગરીતો આજ જે ઈડર તાલુકામાં આવેલું એક આદિત્ય અનમોલ કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં રાત્રિના સમયે ભોગ બનનાર હાજર હતા। તેમને રાત્રે ઉઠાવી લેવામાં આવે છે, આ ગામમાં લાવવામાં આવે છે, તેમને ફટકારવામાં આવે છે, ઢોર માર મારવામાં આવે છે, ત્યારબાદ તેમને નગ્ન કરવામાં આવે છે અને નગ્ન કર્યા બાદ તેમનો વિડીયો પણ ઉતારવામાં આવે છે અને ગામમાં તેમને ફેરવવામાં આવે છે। આરોપીઓ છે તે હેવાનિયતની દરેક હદો પાર કરે છે અને આ ભોગ બનનાર છે તેમનું માફીનામું લખાવતો એક પત્ર પણ લખાવે છે અને આ પત્ર અને નગ્ન વિડીયો બંને વાયરલ કરતા ચકચાર આ સાબરકાંઠામાં મચી જવા પામી હતી। આ ઘટના 2 દિવસ પૂર્વેની હતી। પોલીસે તે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે અને અંતે આ સંજય ઠાકોર સહિત જે 9 આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થાય છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવાનું પણ ચાલુ કરી દીધું છે। સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જય અમીને સમગ્ર રિપોર્ટ મોકલ્યો છે અને સાબરકાંઠાના પોલીસ વડા વિજય પટેલે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। 11/3 રોજ રાત્રિના સમયે જે આ વિડીયોમાં જે ભોગ બનનાર દેખાય છે એ સેંધાભાઈ ચેનવા, જેઓ ચડાસણ ગામના વતની છે, તેમને રાત્રિના સમયે કેટલાક લોકો આવી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જાય છે અને તેમની જે સેંધાભાઈનો જે પ્રેમ સંબંધ આ ગામની એક પરિણીતા સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે, જેના કારણે તેના પતિ અને એના સગાવાલા એને નગ્ન કરી અને ગામમાં ફેરવે છે અને તેનું માફીનામું લગાવે છે। આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં તેની તપાસ સવારથી કરવામાં આવી। ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ, અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ। આરોપી પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। આમ પ્રેમ સંબંધ છે તેની અદાવતમાં આ આરોપી છે તેના સાથે હેવાનિયતની દરેક હદો પાર કરવામાં આવી હતી, તેના સાથે તાલિબાની સજા જેવું વર્તન કરવામાં આવ્યું છે। જ્યારે ભોગ બનનારનું કહેવું છે કે આ આદિત્ય અનમોલ જે કોલ્ડ સ્ટોરેજ છે તેમાં તે નોકરી કરે છે અને ચડાસણા ગામની મહિલાઓ પણ તેમના સાથે ઇકો ગાડીમાં આવે છે અને તેમના સાથે ફોટો લીધો હતો। તે ફોટોનું મન દુઃખ રાખી આ મહિલાના પતિ અને તેમના સાગરીતોએ તેમના સાથે આવું તાલિબાની વર્તન કર્યું છે। આ મામલે પોલીસે ભોગ બનનારના નિવેદનના આધારે એટ્રોસિટી, અપહરણ સહિતની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો દાખલ કરી દીધો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર